ત્રણ વાત રાખજો યાદ તમે ત્રણ વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ. પ્રભુને સ્મરજો શ્વાસે શ્વાસ. પ્રભુને સ્મરજો શ્વાસે શ્વાસ. સુતા ઉઠતા જમજો ખાસ. સુતા ઉઠતા જમતા ખાસ. જીવન ગણજો પ્રભુનો પ્રસાદ તમે ત્રણ વાત રાખજો યાદ. જીવન ગણજો પ્રભુનો પ્રસાદ તમે ત્રણ વાત રાખજો યાદ. પ્રભાતે ઉઠતાની સંગાત. પ્રભાતે ઉઠતાની સંગાત. નિરખજો નિજનો જમણો હાથ. નિરખજો નિજનો જમણો હાથ. સુણજો ઋષિ મુનિઓનો સાધ તમે ત્રણ વાત રાખજો યાદ. સુણજો ઋષિ મુનિઓનો સાદ તમે ત્રણ વાત રાખજો યાદ. કરના મૂળમાં શારદા માત. કરના મૂળમાં શારદા માત. આંગળે લક્ષ્મી સે સાક્ષાત. આંગળે લક્ષ્મી છે સાક્ષાત. હથેળી હરી સદા હૈયાત તમે ત્રણ વાત રાખજો યાદ. હથેળી હરી સદા હયાત તમે ત્રણ વાત રાખજો યાદ. કાને બુદ્ધિ જ્ઞાન ઉપદેશ. કાને બુદ્ધિ જ્ઞાન ઉપદેશ. આંગળા કર્મ તણો સંદેશ. આંગળા કર્મ તણો સંદેશ. હથેળીમાં ભક્તિનો સેનાદ તમે ત્રણ વાત રાખજો યાદ. હથેળીમાં ભક્તિનો સેનાદ તમે ત્રણ વાત રાખજો યાદ. ભોજન માનજો પ્રભુનો પ્રસાદ. ભોજન માનજો પ્રભુનો પ્રસાદ. તેથી આવશે મીઠો સ્વાદ. આવશે તેથી મીઠો સ્વાદ. જમતા કરજો કનૈયાને યાદ તમે ત્રણ વાત રાખજો યાદ. જમતા કરજો કનૈયાને યાદ તમે ત્રણ વાત રાખજો યાદ. સુતા પહેલા સ્મરજો રામ. સુતા પહેલા સ્મરજો રામ. ઈશના ખોળે ખરો આરામ.
ઈશના ખોળે ખરો આરામ. ધન મન ધરજો પ્રભુને પાદ તમે ત્રણ વાત રાખજો યાદ. તન મન ધરજો પ્રભુને પાદ તમે ત્રણ વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ. લગાવ. યત્સાંખ્ये પ્રાપ્યતે સ્થાનમ. यत्साङ्ख्ये प्राप्यते स्थानं યત્સાંખ્ये પ્રાપ્યતે સ્થાનમ. यत्साङ्ख्ये प्राप्यते स्थानं તદ્યોગેરપી ગમ્યતે. तद्योगेरपि गम्यते તદ્યોગેરપી ગમ્યતે. तद्योगेरपि गम्यते યત્સાંખ્ये પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે. यत्साङ्ख्ये प्राप्यते स्थानं तद्योगेरपि गम्यते એકમ સાંખ્યં ચ યોગં ચ. एकं साङ्ख्यं च योगं च એકમ સાંખ્યં ચ યોગં ચ. एकं साङ्ख्यं च योगं च યપશ્યતે સપશ્યતે. यपश्यति स पश्यति યપશ્યતે સપશ્યતે. यपश्यति स पश्यति એકમ સાંખ્યં ચ યોગં ચ યપશ્યતે સપશ્યતે. एकं साङ्ख्यं च योगं च यपश्यन्ति स पश्यन्ति યત્સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે. એકમ સાંખ્યં ચ યોગં ચ યપશ્યતે સપશ્યતે. यत्साङ्ख्ये प्राप्यते स्थानं तद्योगेरपि गम्यते एकं साङ्ख्यं च योगं च
ય પશ્યન્તિ સ પશ્યન્તિ સંન્યાસસ્તુ મહાબાહો સંન્યાસસ્તુ મહાબાહો સંન્યાસસ્તુ મહાબાહો સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાં દુઃખમાપ્નુમયો ગત દુઃખમાપ્નુમયો ગત દુઃખમાપ્નુમયો ગત દુઃખમાપ્તુમયો ગત સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયો ગત સંન્યાસો મહાબાહો દુઃખમાપ્તુમયો ગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ યોગયુક્તો મુનિર્બ્રહ્મ યોગયુક્તો મુનિર્બ્રહ્મ યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરાણી દિગચ્છતિ ન ચિરેણાધિગચ્છતિ નીચેરણાધિગચ્છતિ ન ચિરેણાધિગચ્છતિ યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્નુમયો ગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ સંન્યાસો મહાબાહો દુઃખમાપ્તુમયો ગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ 5 અને 6 એક સાથે સાંખ્ય હે 5 અને 6 હાથે યા સાંખ્ય સાંખ્ય પ્રાપ્ય તદ્યોગીરાપિ ગમ્યતે એકમ સાંખ્યમ સ યોગમ ચ ય પશ્યન્તિ સ પશ્યન્તિ સંન્યાસસ્તો મહાબાહો દુઃખમાપ્તુમયો ગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ ન ચિરેણાધિગચ્છતિ હરિ ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાत् પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્તોત્યં નરં દેવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય યત્સાંખ્યે પ્રાપ્યતે સ્થાનં તદ્યોગારપि ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ પશ્યતે સ પશ્યતે સાંખ્ય એટલે સાંખ્ય યોગીઓ વડે યત એટલે જે સ્થાનમ પ્રાપ્યસે યોગમ અપી એટલે પ્રાપ્ય એટલે કે પ્રાપ્ય કરાય છે કર્મયોગ વડે પણ તત્વ એટલે એ જ ગમ્યતે સ સાંખ્યમ ચ પ્રાપ્ત કરવામાં આવે છે
આથી જે માણસ સાંખ્ય યોગ અને કર્મયોગને ફળ રૂપે એકમ પશ્યતિ સ યહ પશ્યતિ, એક જુએ છે તે જ યથાર્થ જુએ છે. આખો અર્થ એવો થાય કે સાંખ્ય યોગીઓ વડે જે તત્વ પ્રાપ્ત કરાય છે એ જ તત્વ કર્મયોગી વડે પણ પ્રાપ્ત થઈ જાય છે. એમ કે પ્રાપ્ત કરવામાં આવે છે. જે માણસ સાંખ્ય યોગ અને કર્મયોગ ફળરૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ. બંનેના ફળ એક જ છે. સાંખ્ય શાસ્ત્ર હોય કે યોગશાસ્ત્ર હોય, કર્મયોગ હોય, બંનેમાંથી કોઈ પણ એકનું સારી રીતે પાલન કરવામાં આવે છે તો એ જ જુએ છે. ય પશ્યતિ સ પશ્યતિ, એટલે એ જ ખરા અર્થમાં જુએ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયો એનો 258મો દિવસ આજ. ગઈકાલે આપણે ગીતા અધ્યાય 5 અને 4થા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. બાળક બુદ્ધિના માણસો સાંખ્ય યોગ અને કર્મયોગને અલગ અલગ ફળ આપનાર કહે છે. બાળક બુદ્ધિના અથવા બાળક જેટલી જેની બુદ્ધિ હોય એ કદાચ સાંખ્ય યોગ અને કર્મયોગનો અભ્યાસ કરે તો એને એમ થાય છે કે બંનેનું ફળ અલગ અલગ છે. એવું કોણ સમજે છે? તો કે બાળક બુદ્ધિના. બાલ આવ્યું હતું ને ગઈકાલે, બાલા, હા, એટલે બાળક બુદ્ધિના આવી રીતનું સમજે છે. બાળક બુદ્ધિના અલગ અલગ ફળ સમજનાર છે, ડાહ્યા માણસો નહીં. કેમ કે આ બંનેમાંથી એક સાધના પણ સમ્યક રીતે સ્થિત મનુષ્ય બંનેના ફળ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે. એમ ગઈકાલે આપણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો. ગઈકાલે આપણે જોતા હતા કે કુરુક્ષેત્રમાં યશને માટે ઉતાવળિયો થયેલો દુર્યોધન અંદર 7મે પડદે પોતે યશસ્વી થશે કે નહીં એ બારામાં શંકા છે. તેથી પોતાનું અપર્યાપ્ત સૈન્ય દ્રોણાચાર્ય પાસે જઈને આ વાત એને કહે છે કે પાંડવો દ્વારા રચાયેલું જે સૈન્ય છે ને એ પર્યાપ્ત છે અને આપણા દ્વારા જે રચાયેલું જે 11 અક્ષણી સૈન્ય છે એ અપર્યાપ્ત છે. આવું આપણે ગઈકાલે પણ થોડોક વિચાર કરતા હતા. એમ કે તેથી પાંડવોના સૈન્ય માટે પર્યાપ્ત એવો દ્વિઅર્થી શબ્દ વાપર્યો છે. પાંડવોનું સૈન્ય પૂર્ણ છે કારણ કે તેઓ દિલથી લડાઈમાં ઊભા છે અને અમારું સૈન્ય અપૂર્ણ છે કારણ કે ભાડુતી છે. દુર્યોધનના મનમાં ઊંડે એક આવી રીતનો એક અપયશ મને મળશે, મારી જીત થશે નહીં ને એવું ઊંડે એને લાગે છે. તેથી અહીં કહે છે કે ભીમથી રક્ષાયેલું પાંડવોનું જે સૈન્ય છે તે અને એ રસાઈ બરોબર વ્યવસ્થિત છે અને ભીષ્મ દ્વારા રચાયેલું જે સૈન્ય છે તે અપર્યાપ્ત છે. એનો અર્થ અહીંયા દુર્યોધનને ઊંડે 7મે પડદે પણ થોડોક ડર હોય એવું લાગે છે કે હું યશસ્વી થવાનો નથી એવું એના મનમાં લાગે છે. મારું જે સૈન્ય છે તે સિંધેલું કામ કરવાવાળું છે. કેવું? 11 અક્ષરની સૈન્ય ભેગું થયું છે ને એ જેટલું સિંધુ એટલું કામ કરવાવાળું છે. તેથી પોતાના પક્ષ માટે દુર્યોધનને મનમાં ઊંડે ડર લાગ્યો છે. તેના સંકેત રૂપે દુર્યોધને આડકતરી રીતે દ્રોણને પણ મહેણું માર્યું છે અને તેને દ્વિજોત્તમ કહીને અહીંયા પ્રથમ અધ્યાયની અંદર દુર્યોધને હાંક મારી છે. નહીતર ગુરુ દ્રોણાચાર્ય અને ક્ષાત્ર તેજના એ કાળના જે હતા ને ક્ષાત્ર તેજ એના એ ગુરુ હતા આખા ક્ષાત્ર તેજના. પણ છતાંય દ્વિજોત્તમ કહીને દુર્યોધન અહીંયા દ્રોણાચાર્યને મેણું મારતો હોય એવું આ શ્લોકમાં બતાવે છે. અસ્માકં તુ વિશિષ્ટાયે તાની બોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થ તાન બ્રવીમિતે. હે દ્વિજ શ્રેષ્ઠ, ગુરુ માટે આવો શબ્દ જાહેરમાં બોલાય નહીં, પણ દુર્યોધન બોલે છે અને મેણું મારતો હોય ને એમાં અહીંયા વેદવિજ. હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. ખરું જોતા તો લડાઈના મેદાન ઉપર ઊભેલા દ્રોણને દ્વિજોત્તમ કહેવાનું કોઈ કારણ નથી.
દ્વિજ લડવાવાળો હોતો નથી. દ્વિજ એટલે બ્રાહ્મણ એમ, જે શિક્ષા આપે છે, સંસ્કાર આપે છે, જે માણસનું બાળકથી શરૂઆત કરીને વૃદ્ધ સુધીનું ઘડતર કરે છે, એના માટે શાસ્ત્રકારો દ્વિજ શબ્દ વાપરે. દ્વિજ કોઈ દી લડાઈના મેદાનમાં ઊભો રહેતો નથી એમ કે, તો દ્વિજ લડવાવાળો નથી. દ્રોણ આખા છાત્ર સંગઠનના ગુરુ છે. કેવા? દ્રોણાચાર્ય કોણ છે? આખું જે છાત્ર સંગઠન હોય એના એક ગુરુ છે. પણ તેને દુર્યોધને દ્વિજોત્તમ કહીને સંબોધ્યા છે. એટલું જ નહીં, તવ શિષ્યેણ ધીમતામ, આગળ પણ દુર્યોધન કહે છે કે તમારો શિષ્ય ધૃષ્ટધુમ્ય, જેને તમે ભણાવ્યો, જેને તમે શસ્ત્ર વિદ્યા શીખવાડી, જેને તમે સંસ્કાર આપ્યા, એ તમારો શિષ્ય તમને મારવા માટે સામેના પક્ષની અંદર આવીને ઊભો. મેણું તો માર્યું દ્વિજોત્તમ કરીને. અહીંયા વેદવ્યાસ લખે છે કે એટલું નહીં, પણ અહીંયા પોતાના શિષ્ય અહીંયા ધૃષ્ટધુમ્યને યાદ કરીને કહેશે કે દ્રોણ આખા છાત્ર સંગઠનના ગુરુ છે, પણ તેને દુર્યોધને દ્વિજોત્તમ કહીને સંબોધ્યા છે. એટલું જ નહીં, તવ શિષ્યના ધીમતામ, ધૃષ્ટધુમ્ય તમને મારવા માટે સામે પક્ષે આવીને ઊભો છે, એવું પણ મેણું દુર્યોધને દ્રોણાચાર્યને માર્યું. ગુરુને કોઈ દી મેણા મરાય નહીં, પણ અહીંયા માર્યું છે. એનો અર્થ અહીંયા દુર્યોધનને સાતમે પડદે ઊંડે ઊંડે ડર છે કે મારું સૈન્ય ભલે વિશાળ હોય, મોટું હોય, અપર્યાપ્ત હોય, બરાબર ને, તો પણ કદાચ અમે હારી જઈએ એવો ઊંડો ઊંડો ડર અહીં છે. તેથી રથમાંથી ઉતરી અને સીધો દ્રોણાચાર્ય પાસે જઈ અને આ વાક્ય બોલે છે. એટલું જ નહીં, તવ શિષ્યના ધીમતામ કહીને, જેને તમે ભણાવ્યો, જેને તમે સંસ્કાર આપ્યા, જેને તમે શસ્ત્ર એટલે કે હાથની અંદર હથિયાર લઈ અને સારી રીતે કેમ લડી શકાય, એ તમે જેને સંસ્કાર અને શિક્ષણ આપ્યું છે, એ જ તમારો શિષ્ય ધૃષ્ટધુમ્ય અત્યારે સામે પક્ષમાં તમારી સાથે લડવા માટે ઊભો થઈ ગયો. એટલે એક બાજુ અહીંયા દુર્યોધન બહુ ઓમ તો હોશિયાર હતો, એટલે એને ખબર છે કે આ દ્વિજ છે, બ્રાહ્મણ છે, ભલે અમારા છાત્ર સંઘના આવી રીતના મહાન આવી રીતના ગુરુ હોય, ભલે લડવા માટે મેદાનમાં પણ આવ્યા છે, પણ જો થોડાક કોઈને ઢીલા પાડું અને ઢીલા પડતા હોય તો થોડાક ટાઈટ કરું ને, તો કદાચ યુદ્ધની અંદર મન મૂકીને લડશે, નહીતર. એટલે આ બધા ઘણા બધા કારણોને લીધે વેદવ્યાસ લખે છે કે આવી રીતનો જે મૂંઝાયેલો છે અથવા હાથમે પડદે જેને ડર છે કે આ યુદ્ધમાં મારી જીત થવાની નથી, એ ન થવાના હિસાબે આવા ઘણા શબ્દોનો ઉચ્ચાર કરે છે. આવું મેણું દુર્યોધને દ્રોણાચાર્યને માર્યું છે. આ બધું દુર્યોધનમાં છુપો રહેલો ડર, ભય દેખાડે છે, એમ વ્યાસ મહાભારતની અંદર લખે છે. દુર્યોધન એક બાજુ પોતાના સૈન્યની નબળાઈ સમજી શક્યો છે, કારણ કે એ ભાડુતી સૈન્ય છે. 11 અક્ષરની સૈન્ય જે ભેગું થયું હતું ને, એ બધું કેવું છે, એને ખવડાવો પીવડાવો, મોટી પોસ્ટ આપો, રહેવા માટે સારામાં સારી સુવિધા આપો, તો વળી યુદ્ધના મેદાનમાં એ લડવા માટે આવે. એને ભાડુતી સૈન્ય કહેવાય. પણ અહીંયા સહજ રીતે ઊભું થયેલું અને રાષ્ટ્ર માટે અથવા ગુરુ જે કાંઈ કામ કરે છે એના માટે મરવા માટે તૈયાર થાય એવું સૈન્ય અહીંયા એનું નથી. એટલે ભાડુતી સૈન્ય જેટલું કામ સોંપો, જેટલું ખાવાનું આપો, જેટલો મોટો પગાર આપો, એટલું એ કામ કરે. આવું તો એક આપણા સમાજમાં પણ આજે દેખાય કે નહીં, જેને જેટલું વેતન આપો એટલું એ કામ કરે. એટલે આ દુર્યોધન સારી રીતે સમજતો હતો કે આ અમારું સૈન્ય ભાડુતી છે અને સામે પક્ષમાં પાંડવોનું જે સૈન્ય છે ને, એ મન મૂકીને લડવા માટે આવ્યું છે. એમાં એકાબીજા મોટો કોણ કે મોટી પોસ્ટો ઉપર કોણ છે અને કોણ, એ કોઈ નહીં, અમે બધા એક છીએ. સપશ્યતિ આ શ્લોકમાં જેમ ભગવાને કીધું છે, અમે બધા એક છીએ અને સામે ભાડુતી હતું. આનો વિસ્તારથી જો આપણે અભ્યાસ કરવાનો હોય તો આપણે વશિષ્ઠ અને વિશ્વામિત્ર આ બંને મહાન આવી રીતના ઋષિ ભારતની ભૂમિ ઉપર થયા, પણ બંનેના આશ્રમો જુદા જુદા. વિશ્વામિત્ર હતા એ ક્ષત્રિય હતા અને અહીંયા વશિષ્ઠ હતા એ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણનો પણ એક સ્વતંત્ર અયોધ્યાની આજુબાજુ સુંદર મજાનો એક આશ્રમ ચલાવતા હતા. એમાં હજારો વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આજુબાજુના ગામડામાં સંસ્કાર અને શિક્ષણ કેમ પહોંચે એના માટે
અહીંયા સારી રીતે વશિષ્ઠ પ્રયત્ન કરતા હતા. વિશ્વામિત્ર રાજા હતા અને રાજાના નાતે એની પાસે ખૂબ જ મોટું સૈન્ય હતું, બરાબર ને. એ મોટું સૈન્ય હતું. એક દિવસ એને એમ થયું કે મારી બાજુની અંદર વશિષ્ઠનું શાસન, વશિષ્ઠનું આવી રીતનું રાજ્ય પણ છે, સારું શાસન હાલે છે, તપોવન છે, હાલજી જરીક મહેમાન તરીકે તો ત્યાં જાઓ. એમ કરી અને લાવ લશ્કર સાથે, ચતુરંગી સેના એટલે કેટલી જબરજસ્ત મોટી. વિશ્વામિત્ર એક આવે તો કાંઈ વાંધો નહીં, પણ ચતુરંગી સેના સાથે વિશ્વામિત્ર વશિષ્ઠના આશ્રમની અંદર લાવ લશ્કર લઈને આવે છે. વશિષ્ઠે એને ખૂબ જ સારી રીતે આગતા સ્વાગતા કરી. આજુબાજુના ગામના લોકોને ખબર પડી કે અમારા ગુરુને ત્યાં આવી રીતના વિશ્વામિત્ર નામનો જે રાજા છે એ ચતુરંગી સૈન્ય લઈને આવ્યો છે, એટલે એને ઘણું બધું ખાવા પીવા, હાથી હોય, ઘોડા હોય, બધું હોય, એને ખવડાવવાનું, માણસો આવે એને સાચવવાના. એટલે ગામના આજુબાજુના લોકો જેને સંસ્કાર અને શિક્ષણ વશિષ્ઠે આપ્યું હતું એ બોલાવ્યા વગર અને કીધા વગર અમારા ગુરુના તપોવનમાં આવી રીતનું આવ્યા લોકો આવ્યા છે તે એનું સ્વાગત કરવા અને એને વ્યવસ્થા કરવા માટે અમારે જવું જોઈએ. કે આમ હજારો લોકો મંદિર બાંધીને બેઠા અને ભાઈ હજારો લોકો આજુબાજુના ગામના વારા પ્રમાણે આવી જાય કે નહીં, હજારો લોકો પીરસવા આવે, રાંધવા આવે, તેમ આવે. એને ખબર પડે કે અહીં 2000 લોકો આજે કે 5000 લોકો જમવાના છે ને, એટલે વ્યવસ્થા થાય કે નહીં. આજના કાળમાં જો આ રીતે બોલાવ્યા વગર, કીધા વગર આવીને માણસો જો કામ કરતા હોય તો આ તો વશિષ્ઠનું તપોવન હતું ભાઈ. વશિષ્ઠ જેવા મહાઋષિ હતા. એણે જે સંસ્કાર અને શિક્ષણ સમાજમાં જે આપ્યું હતું એના લીધે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે અહીંયા આજુબાજુના હજારો લોકો અહીંયા વ્યવસ્થા સંભાળવા માટે પહોંચી ગયા. જેને જેવી રીતની અનુકૂળ એ પ્રમાણે બધી વ્યવસ્થા, કોઈ ઘોડાને ઘાસ નીરવા માટે આવી રીતનું ઘાસ લેવા માટે જાય, કોઈ હાથીને ખવડાવવાનું હોય, કોઈ માણસોને સારી રીતે રાખવાના હોય, કારણ કે લાવ લશ્કર છે. ચતુરંગીની સેના એટલે ઘણું મોટું સૈન્ય લઈને વિશ્વામિત્ર રાજા ત્યાં આવ્યો. જોયું એને વશિષ્ઠે તો 3 દિવસ સુધી, વાર્તા તો બહુ લાંબી છે પણ અહીં સમજવા માટે કે ભાડુતી સૈન્ય શું કરી શકે અને સ્વયં શાસિત એટલે સ્વયં પોતે જે લડવા માટે આવે છે એ કેવી રીતના લડે છે એની વાત અહીંયા શું કહેવાય મહાભારતમાં વેદવ્યાસે પ્રથમ અધ્યાયમાં ચિતરી છે. એને આજે આપણે આ 2 ચરિત્ર વિશ્વામિત્ર અને અહીંયા વશિષ્ઠના ચરિત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. 3 દિવસ સુધી અહીંયા વશિષ્ઠ વિશ્વામિત્ર જોડે જ ગયા. જ્ઞાનની ચર્ચા થઈ, ખૂબ મોટી વાતો થઈ, પણ અહીંયા વિશ્વામિત્રને ખબર ન પડી કે અમારી વ્યવસ્થા કોણે ને કેવી રીતની કરી છે. 3જે દિવસે જ્યારે જવાની તૈયારીમાં વિશ્વામિત્ર જ્યારે વશિષ્ઠને કહે છે કે ભાઈ આજે હું જાઉં છું, પણ મારે તમારી પાસેથી એક વાત જાણવી છે. 3 દિવસ સુધી તમે મારી સાથે રહ્યા, તમે કોઈને સીંધુ નથી, તમે કોઈને બોલાવ્યા નથી, તમે કોઈને એમ નથી કીધું કે તારે રસોડા વિભાગ, તારે ખેતીવાડીમાંથી ઘાસ લઈ આવવાનો વિભાગ, તારે આ બધાય રાજાઓના બધાય પ્રધાનો આવ્યા છે એને જુદી જુદી કુટીરમાં ઉતારો આપે, આ તમે તો ક્યારેય કોઈને સીંધુ નથી. પણ 3 દિવસથી હું આડી નજરે જોઉં છું વિશ્વામિત્ર કે એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે જે સ્વર્ગમાં પણ ન હોય એના કરતાં વિશેષ. પણ તમે તો કોઈને કામ સીંધું નથી, તમે કોઈને બોલાવ્યા નથી, તમે કોઈને આગ્રહ પણ કર્યો નથી, તો આ થયું કેમ? આવો જતાં જતાં વિશ્વામિત્ર એને પ્રશ્ન પૂછે છે. કોને? વશિષ્ઠને. ત્યારે વશિષ્ઠે કે મારી પાસે કામધેનુ ગાય છે ભાઈ. હું કીધું કામધેનુ ગાયનો અર્થ એ થાય કે બોલાવ્યા વગર અને કીધા વગર આશ્રમને જે જરૂરિયાત છે ને એ પૂરી પાડવા માટે અમારે ત્યાં પહોંચી જવું, એને કામધેનુ કહેવામાં આવે છે, બરાબર? તો એ કે મારી પાસે કામધેનુ છે ને, એ કામધેનુને હિસાબે મને પણ ખબર નથી કે આ બધી વ્યવસ્થા કેવી રીતની સારી રીતે તમે કહો છો કે સારી થઈ તો હા હું લાવવાનો સિક્કો મારી દઉં, થઈ, પણ મારી પાસે આવી રીતનું છે એમ કે. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે આ કામધેનુ મને આપો નહીં. મારા રાજમાં તો બધા મિલિટરીના બધા હોય ને એવા બધા મેં રાખ્યા છે, પગાર ઊંચા પગારથી રાખ્યા છે, પણ બિલકુલ જેટલો પગાર આપી એના કરતાં અડધું કામ કરતા નથી. મેં એટલા મોટા કાયદાઓ બનાવ્યા છે કે અમારા રાજ્યમાં વિશ્વામિત્ર કે અમારા રાજ્યમાં કાયદાનું કોઈ પાલન કરતું નથી. મોટા મોટા કેમેરા રોડ ઉપર મૂક્યા છે, પણ જ્યારે લાઇટ બંધ હોય, લાલ લાટ હોય
અને ત્યારે પણ આવી રીતના ક્રોસ કરે. અમારે તો કોઈ માનતું જ નથી, ગમે તેટલું કરો નહીં, 500 રૂપિયાનો દંડ આવે તો ભરી જાય, પણ અમે તો કાયદાનો ઘોળીને આવું બધું અમારા રાજ્યમાં છે. તમે અમારા રાજ્યમાં, તમારા રાજ્યમાં છે એવું ઊભું કરી ગયો નહીં. વશિષ્ઠ કે આ કાંઈ ઊભી કરવાની વાત, અંદરની પ્રેરણા માણસની અંદર જ્યારે જાગે છે ત્યારે સ્વયં એ પોતે આવીને ઊભો રહી જાય. આને કાંઈ અમે પગાર કોઈને આપતા નથી. તમે 3 દિવસ આ બધી જે વ્યવસ્થાઓ જોઈ, આમાં કોઈ ભાડુતી અથવા કોઈ પગારદાર લઈને આજુબાજુના ગામડામાંથી કોઈ માણસ અહીંયા આવ્યા નથી. જેટલી મારા આશ્રમને જેટલા દિવસ તમે રોકાણા, એ જરૂરિયાત સમજીને લોકોએ પોતે જ આયોજન કરીને મને ખબર ન પડે એ બધી વ્યવસ્થા કરી. અને વિશ્વામિત્રમાં થોડોક રાગ અને દ્વેષ ઊભો કે મારામાં મિલિટરી શાસન છે, કાયદા કડક છે, બધું ખૂબ આવું છે, પણ લોકો પાલન કરતા નથી. અહીં કાયદાનો બોર્ડ ક્યાંય માર્યો નથી, પણ છતાંય લોકો સારી રીતે જીવે છે. મારે પણ આવી રીતનું કરવું છે, પણ આણે તો ના પાડી કે કામધેનુભાઈ અપાય નહીં. અને વાર્તા તો બહુ લાંબી છે. વિશ્વામિત્ર થયું મારી પાસે, હું રાજા છું, ક્ષત્રિય હતા, અને એ વિશ્વામિત્ર શું કહેવાય થોડા સમય પછી લાવ લશ્કર ચતુરંગીની સેના લઈ અને વશિષ્ઠની કામધેનુ લેવા માટે આવે છે. કારણ કે એમણે ના પાડી એટલે એના ઉપર હુમલો કરે છે. પણ કામધેનુ નામનું જે આખું જે મંડળ હતું ને, એ લડવા કોઈ ભાડુતી સૈન્ય હતું નહીં. એ તો સ્વયં શાસિત બધાને ખબર પડી કે વશિષ્ઠના આશ્રમની અંદર થોડી આફત આવી છે ને વિશ્વામિત્ર આવી રીતના લાવ લશ્કર લઈને લડવા માટે અને એની કામધેનુ લેવા માટે આવ્યા છે. આપણે એની રક્ષા માટે આપણે બધાએ યાહોમ કરીને કૂદી પડવું. કોઈએ બોલાવ્યા નહીં, કીધું નહીં, ખબર પડી એટલે બધા હાથમાં જે કાંઈ ભાલા હતા, કુવાડી હતી, ધારિયા હતા, જે કાંઈ લઈને આવ્યા. અને વિશ્વામિત્ર પાસે મિલિટરી શાસનની બધી વ્યવસ્થાઓ હતી, પણ છતાંય મારી ભાગીને હટાડી દીધા. 2-3 વખત આવો હુમલો કરે, પણ વશિષ્ઠના આવા રાજ્યની અંદર એની કોઈ કાર્ય ચાલતી નથી. શા માટે? તો કાંઈ દુર્યોધન કહે છે કે મારું જે શાસન છે, મેં જે 11 અક્ષરની સેના જે ઊભી કરી છે ને, એ તો બધી ભાડુતી છે. એને જેટલો પગાર આપો ને એટલું કામ કરે, અથવા એથી ઓછું પણ કરતા છે. અને સામે પક્ષે જ્યારે પાંડવ પક્ષની અંદર 7 અક્ષરની સૈન્ય જે લડવા માટે જે આવ્યું છે ને, એ તો સ્વયં શાસિત છે. યાહોમ કરીને કૂદી પડવું, મરો યા મારો, પણ અમારે કંઈ આપે કે ન આપે, અમારે લડવાનું છે. જેમ રામે આખું વાનર અને રીછની આખો જે સંઘ તૈયાર કર્યો ને, રામાયણ વાંચવા જેવી. રામાયણની અંદર રામે લંકાપતિ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, એનું કારણ શું છે? કરવું પડે ને, એ અમે કરવા માટે તૈયાર છીએ. આવા પ્રાણ આપવાવાળા માણસો રામે જંગલની અંદર, વનની અંદર આવા રીછ અને વાનરોમાં જાતમાં ઊભા કર્યા હતા. રામને જ્યારે સંકટ આવે ને, ત્યારે કીધા વગર અને બોલાવ્યા વગર અમારા પ્રાણની આહુતિ આપીને રામનું અમારે કામ કરવાનું છે. તેથી સામે લંકા જેવી લંકા, એની પાસે મોટા મોટા વિમાનો, મોટા મોટા અણુબોમ્બ, મોટી મોટી આવી રીતની સૈન્યની સગવડતા, બરાબર, આટલી જબરજસ્ત આવી રીતની વ્યવસ્થા હોવા છતાં રામે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. એનું કારણ શું ભાઈ? એનું કારણ એની પાસે સ્વયં શાસિત લડવાવાળા સૈન્ય હતા. લડાઈ સાંજે પૂરી થાય, શંખ વાગે ને એટલે એને કાંઈ ખાવા પીવાની જરૂર નહીં. સમુદ્રના કાંઠે જ્યાં વૃક્ષો હોય ને, ત્યાં જાય ને બધા કાંઈ ફળ ફૂલ ખાઈને મોજ. એને કાંઈ હુવડાવવાની, પીવડાવવાની, ખવડાવવાની કાંઈ જરૂર નહીં. રાવણના રાજ્યમાં યુદ્ધ પૂરું થાય ને, ત્યારે કોણ ઘવાયો છે ને કોને ખાવાનું ઓછું છે ને કોને ત્યાં પહોંચ્યું નથી ને, એ બધી જ વ્યવસ્થા રાવણ કરો. અહીંયા રામને કાંઈ કરવું પડતું હતું, પણ રામાયણની અંદર આ બધી વાતો છે. એમ અહીંયા દુર્યોધનને 7મે પડદે પણ ઊંડો ઊંડો એવો ડર છે કે અમારું જે સૈન્ય છે ને એ અપર્યાપ્ત છે, અને પાંડવ પક્ષની અંદર ધૃષ્ટદ્યુમ્ને જે વ્યૂહરચના કરી છે ને એ પર્યાપ્ત છે. શા માટે? એને 7મે પડદે પણ ડર છે. અમારું ભાડુતી 11 અક્ષરની સૈન્ય પણ આની સામે ટકી શકવાનું નથી. તેથી દ્રોણાચાર્ય પાસે આવીને દ્વિજ શબ્દ વાપરી અને થોડા મેણા ટોણા મારીને એને ઉશ્કેરવાનું કામ કરતો હોય ને, એવું અહીં મહાભારતમાં વ્યાસે લખ્યું છે. આવું મેણું
દુર્યોધને ગુરુ દ્રોણને માર્યું છે. આ બધું દુર્યોધનમાં છુપાયેલો ભય દેખાડે છે એમ વ્યાસ લખે છે. દુર્યોધન એક બાજુ પોતાના સૈન્યની નબળાઈ જાણી ચૂક્યો છે તો બીજી બાજુ સામા પક્ષનું સામર્થ્ય પણ સમજી શક્યો. સામેનું ભલે નાનું એવું સૈન્ય છે 8-7 અક્ષણીનું, બરાબર ને, પણ એનું સામર્થ્ય એ સમજી ચૂક્યો છે. પાંડવોનું સૈન્ય સંખ્યા બળથી ઓછું છતાં પૂર્ણ છે અને પોતાનું સૈન્ય સંખ્યા બળથી વધારે છે પણ છતાં એ અપર્યાપ્ત છે. આવું એ બોલી ગયો. શું કહે છે? 11 અક્ષરની સૈન્ય જેની પાસે હોય અને જેની પાસે 7 અક્ષરની સૈન્ય હોય તો એમાં પર્યાપ્ત કોને કહેવાય ભાઈ? તો કે જેની પાસે આવી રીતનું મોટું સૈન્ય હોય તેવું. પણ એ કહે છે ભાઈ આપણું તો અપર્યાપ્ત, 11 અક્ષરની છે છતાંય કેવું? અપર્યાપ્ત. ઘેરી શકાય નહીં, પહોંચી શકાય નહીં, મારી શકાય નહીં ને એવું પૂર્ણ આપણી પાસે નથી. અને સામે પક્ષમાંથી ધૃષ્ટદ્યુમ્ન દ્વારા રચાયેલું જે વ્યૂહરચના છે અને ભીમ દ્વારા જે રક્ષાયેલું જે પાંડવ સૈન્ય છે ને એ તો પરિપૂર્ણ છે. આવું એ બોલ્યો છે. એનો અર્થ કે દુર્યોધનને સાતમે પડદે પણ ઊંડો ભય છે કે અમારું તો 100% હવે આવી બનવાનું છે. એટલે તેથી પાંડવોનું સૈન્ય સંખ્યાબળથી ઓછું છતાં પૂર્ણ છે અને પોતાનું સૈન્ય સંખ્યાબળથી વધુ છતાં સિંધેલું કામ કરવાવાળું છે તે અપૂર્ણ છે. તેથી યશની આશા ઓછી છે તે દુર્યોધન બરોબર સમજતો. યશની આશા આપણી પાસે ભલે મોટું સૈન્ય બળ હોય પણ આપણને યશ મળવાનો નથી એવું સમજી બેઠો છે. તે પોતાની મનસ્થિતિ દ્રોણને કહી રાખે છે. ટૂંકમાં કહેવાનું હોય તો પાંડવ સૈન્ય એક પક્ષપાતી છે, વફાદારી દાખવનારું છે. પાંડવ પક્ષ કેવું છે? વફાદારી રાખવનારું છે. અને એ આપણે શંખનાદ જ્યારે પ્રથમ અધ્યાય, જ્યારે અર્જુન વિષાદ યોગનો પ્રથમ અધ્યાયનો જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે જે વખતે પાંડવ પક્ષથી જે 18 મહારથીઓએ જે શંખનો જે ધ્વનિ કર્યો ને એના ઉપરથી જ આપણે ખબર પડી ગઈ છે કે આમાં તો ગમે તે શંખ વગાડે અમે બધા મોટા જ છીએ, બરોબર. અને એના માટે હકીકતે ધૃષ્ટદ્યુમ્ન છે એ સરસેનાપતિ છે. પાંડવ પક્ષ તરફથી સરસેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન છે. આજે પણ મિલિટરીની અંદર કોઈ પણ જો કામ કરવાનું હોય ને તો એનો સરસેનાપતિ જે પ્રમાણે હુકમ કરે, જે પ્રમાણે કરે ને એ જ પ્રમાણે પાછળની આખી લાઈને એને આખી સૈન્યએ કામ કરવું જોઈએ. એનું માન સન્માન બધું જાળવું જોઈએ. ધૃષ્ટદ્યુમ્નને આ માન પાંડવો તરફથી મળવું જોઈએ. પણ કુરુક્ષેત્રમાં જ્યારે યુદ્ધની શરૂઆત થાય છે ને એ પહેલાં પાંડવ પક્ષમાંથી 8 મહારથીઓએ શંખનાદ કર્યો છે. હકીકતે જે શંખનાદ પહેલો કોણ કરે? તો કે જે સરસેનાપતિ હોય એ પહેલો શંખનાદ કરે અને પછી બાકીના ક્રમશઃ ઉતરતી કક્ષાનો એના કરતાં ઉતરતો એના કરતાં એમ કરતાં છેલ્લે હાવ જે નાનો હોય ને એનો નંબર 18મો લાગે. પણ અહીંયા પ્રથમ અધ્યાયની અંદર આપણે જોતા હતા, શું જોતા હતા? કે પાંડવોનું સૈન્ય સંખ્યાબળથી ઓછું છે પણ એ સિંધેલું કામ કરવાવાળું નથી, એ સ્વયં સાચી છે. આ તે અપૂર્ણ છે તેથી યશની આશા ઓછી છે એમ દુર્યોધન બરાબર સમજતો હતો. તે પોતાની મનસ્થિતિ દ્રોણને કહીને ટૂંકમાં કહેવાનું હોય તો પાંડવ સૈન્ય એક પક્ષપાતી છે. અમારામાંથી કોણ મોટો કોણ નાનો, કોણ પેલો શંખ ફૂકે ને એ અમારામાં કાંઈ આવી રીતનું નથી. તેથી ધૃષ્ટદ્યુમ્ને શંખ પ્રથમ ફૂંકવાને બદલે ભગવાન કૃષ્ણ 5 જન્ય ઋષિ કેશમ દેવદત્તમ ધનંજય વૃકોદર એટલે કે ભીમ પછી એમ કરીને પહેલા શ્લોકની અંદર 3 જણાએ જે શંખ ફૂંક્યા છે એમાં પ્રથમ નામ છે કૃષ્ણનું, બીજું નામ છે અર્જુનનું, ત્રીજું નામ છે ભીમનું. આમ કરતાં પછી યુધિષ્ઠિર, શકુલ, નહદેવ, આમ કરતાં ધૃષ્ટદ્યુમ્નનો નંબર 9મો આવે છે. વિચાર કરો, જે સરસેનાપતિ છે આખા પાંડવની 7 અક્ષણ સિંહોના નંબરે ફૂકે છે. અરે એટલું જ નહીં પણ જે શિખંડી છે ને એ 8મા ક્રમે આવીને ઊભી છે. એ શિખંડીનો શંખ ફૂંકાયા પછી અહીંયા ધૃષ્ટદ્યુમ્ન, વિચાર તો કરો, માણસ હલી જાય કે મને કેમ ખુરશી નહીં, મને સ્ટેજ ઉપર કેમ નહીં, મને કેમ સામે બેહાડ્યો. ઘણીવાર મોટા માણસને જો આવી રીતનું અપમાન જેવું થાય તો માણસ રિહાઈ જાય કે નહીં?
સભા છોડીને ઘણીવાર ચાલ્યો જાય કે નહીં કે ભાઈ મારું સ્ટેજ અહીંયા બાજુમાં જે આવ્યા છે ને એની બાજુમાં મારી ખુરશી હોવી જોઈએ અને એની જગ્યાએ મને તો સામે બેહાડ્યો ચોથી લાઈન માટે. આપણે કાંઈ આ સમૂહમાં રહેવું એમ ભાગે કે નહીં? અહીંયા ધૃષ્ટદ્યુમ્ન જો વિચાર કરત કે હું આખી 7 અક્ષણી સૈન્યનો મોટો મહારથી છું અને મારા જ અંડરમાં આ બધું સૈન્ય છે, હું જેટલા ઈશારા જેવી રીતનું કહું ને એ બધું આ કરવા, અને એની જગ્યાએ મારો આ શિખંડીએ વિચારતો શિખંડીએ શંખ ફૂંક્યા પછી ધૃષ્ટદ્યુમ્ન આવ્યો કે એની પહેલાં તો નંબર આપવો જોઈએ કે નહીં? એનો અર્થ શું બતાવે છે? પહેલો ભગવાન કૃષ્ણે ફૂંક્યો અને છેલ્લે અભિમન્યુએ. બાકીના જે વચ્ચેના જે બધા છે ને એ નાના મોટા હોય કે ગમે તે હોય ને એ આડાહળા બધાએ ફૂંકેલા. એનો અર્થ શું થયો કે અમારું એન્જિન પાવરફુલ હોવું. એન્જિન જો પાવરફુલ હોય તો વાંય ગમે એટલા 18 ડબ્બા જોડ્યા હોય તો એ ડબ્બાને કાંઈ અગવડ પડે? એટલે એન્જિન કોણ હતું તો કે ભગવાન કૃષ્ણ. એણે પ્રથમ શંખ ફૂંક્યો અને વાયેલો ગાર્ડ કોણ હતો? છેલ્લો ડબ્બો કોનો હતો? અભિમન્યુનો. નહીં તો અભિમન્યુનું થાય હું અહીંયા જે અર્જુન જેટલી શક્તિ ધરાવું છું ધારું ને તો આ કૌરવ પક્ષને ઘડીના 6થા ભાગમાં ખલાસ કરું. મારા બાપા જેટલી શક્તિ મારી પાસે છે અને મને તો વચ્ચે સ્થાન મળવું જોઈએ કે નહીં? પણ એ રાખ્યો ત્યાં ગાર્ડમાં. આપણે ઘણીવાર ટ્રેનોમાં જોઈએ ને પેલી ગાર્ડની હોય ને વાહ હોય એકલો બીજો ધજા આમાં બિચારો કરે, એને કોઈ માણસ નહીં, કોઈને જોવાનું નહીં, કોઈની સાથે સંગ નહીં. હવે કેવી હાલત થાય બરાબર ને? એને 1500 કિલોમીટર મુંબઈથી આમ હરિદ્વાર સુધી જો કાપવાનું હોય ને તો 2 દિવસમાં એની હાલત કેવી થઈ જાય એના એ ડબ્બામાં. અહીંયા અભિમન્યુને થયું કાંઈ વાંધો નહીં. જ્યાં સ્થાન મળે, જે સ્થાન મળે, જ્યાંથી ફૂંકવાનો વારો આવે ને અમે બધા એક છીએ. જ્યારે કૌરવ પક્ષનું જો આ મહાભારત ગીતા વાંચવા જેવી છે. મહાભારતની અંદર પ્રથમ પાંડવોનો શંખ ધ્વનિ થયો, એમાં શરૂઆત અહીંથી થઈ અને છેલ્લો અભિમન્યુ ફૂંક્યો. હવે કૌરવ પક્ષના સરસેનાપતિ કોણ હતા? ભીષ્મ. પહેલો શંખ કોને ફૂંક્યો? ભીષ્મ નો ફૂંકે તો શું થાય? ભીષ્મ રિયાઈ જાય. દુર્યોધનને ખબર હતી કે અમારા જે સરસેનાપતિ છે ને એને જ શંખ ફૂંકવાનો નાદ કરવા દેવો જોઈએ. તેથી કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ શરૂ થતા પહેલા જે પિતામહ ભીષ્મએ પહેલો શંખનાદ કર્યો છે અને શંખનાદ કર્યો અને પછી જે વાજિંત્રો ને ઢોલ નગારા આ જે કાંઈ વાગવા હોય ને એ આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આ બધું જોયું. એમાં કોઈ એક્ય ભાવ હોતો નથી. એમાં તો જે મોટો હોય ને એ પહેલાં એને પહેલાં સ્થાન મળવું જોઈએ, પહેલી આવી રીતે સગવડતા મળવી જોઈએ. એટલે ભીષ્મને દુર્યોધને પહેલી સગવડતા આપી દીધી અને એણે પ્રથમ શંખ ફૂંક્યો. પાંડવ પક્ષમાં એવું કાંઈ નથી. તેથી અહીં કહે છે કે અહીંયા પાંડવ પક્ષ છે એ એક પક્ષ છે, કેવો અમે બધા એક છે. શંખ ગમે તે ફૂંકે, અમારામાં કાંઈ વાંધો. સરસેનાપતિ ભલે 9મે નંબરે ફૂંકે, અમે તો લડવા માટે મરવા માટે જ આવ્યા છીએ. આવી જેની છે ને એવું સૈન્ય પાંડવ પક્ષમાં ભેગું થયું હતું. જે વફાદારી દાખવે છે, હું પાંડવ પક્ષનું સૈન્ય વફાદારી દાખવે છે અને કૌરવ સૈન્ય ઉભય પક્ષપાતી છે. તેમાં કેટલાકને જયોત્સુ પાંડવાના એમ લાગે છે. ભલે અમે કૌરવ પક્ષમાં આવી ગયા પણ વિજય પાંડવોનો થાય ને એવા 11 અક્ષણીમાં ઘણા બધા રાજાઓ એવા હતા કે વારંવાર બોલતા હતા. શું બોલતા હતા? જયસ્તુ પાંડવાનામ. અમે ભલે કૌરવ પક્ષમાં આવ્યા પણ પાંડવોનો વિજય થાય. કોણ બોલે છે? કૌરવ પક્ષમાં રહેલા માણસા રાજાઓ આવી રીતનું બધા બોલે છે. કહેવાનો અર્થ કે અહીંયા આમાં કાંઈ ઠેકાણું જ નથી. ભલે ને 11 અક્ષરની સૈન્ય મોટું હોય પણ જે ભેગા કરેલા છે એ કાં તો ભાડુતી છે, અંદર રહેલા એકાબીજાના રાગ અને દ્વેષની અંદર ઉભેલા છે. પિતામહ ભીષ્મ કહે છે કે જો કર્ણ યુદ્ધની અંદર જો મારી સાથે જો લડવાનો હોય ને તો મારે સરસેનાપતિ થવું નથી. એમ કરીને રિહાઈ ગયા. દુર્યોધને મનાવ્યા કે ભાઈ કાંઈ વાંધો નહીં, કર્ણ તું સાવણીમાં બે. પિતામહ ભીષ્મ જ્યાં સુધી સૈયા ઉપર ન આવે ને મરે નહીં ને. તો વિચાર તો કરો, કર્ણ કેટલા દિવસથી થનગનતો હતો, કેટલી બધું એણે પાંડવોને મારવા માટે આવી રીતે યોજનાઓ કરતો અને એને યુદ્ધમાં જો જવાનું છે તો શું થતું છે?
એ તો મહાભારત વાંચી તો ખબર પડે કે આ કર્ણની દિશા કેવી થઈ. કર્ણ જ્યારે યુદ્ધનો જ્યારે પિતામાં શંખ ફૂંક્યો અને એણે એમ કીધું કે શંખ ફૂંક્યા પછી બંને યુદ્ધના લડવાઈઓ લડવા માટે તૈયાર છે. પણ મારી પાસે દુર્યોધનની કહેશે એક શરત છે. એ શરત દુર્યોધનને તને માન્ય હોય ને તો હું આ કૌરવ પક્ષનો 11 અક્ષરની સૈન્યનો સરપંચ બનું, નહીં તો મારે બનવું નથી. દુર્યોધન કે બોલો જી બાપુ હું છે એ કે તો કે હું જ્યાં સુધી મેદાનમાં હોય ત્યાં સુધી કર્ણ મેદાનમાં આવે નહીં. આ જો તમારી શરત હોય તો હું સરસેનાપતિ બનું. અરે આ તો શું કહેવાય વિખવાદ. કેટલો તમે વિચાર તો કરો કે આ જ્યાં સુધી મેદાનમાં હોય ત્યાં સુધી હું લડવા માટે જઈશ નહીં. અને દુર્યોધને કબૂલ કરવું પડ્યું અને કર્ણને કેટલા દિવસ સુધી સાવણીમાં બેસી અને જબરદસ્ત. એ તો મહાભારત વાંચી તો ખબર પડે કે આ સ્થિતિ કેવી છે. એટલે આ ખાલી આ તો કયું પછી જ્યારે આ શું કહે છે કે ઘણા બધા એમાં ઘણી બધી વાતો છે, પણ કહેવાનો અર્થ કે અહીંયા પાંડવોની અંદર એક્ય છે અને કૌરવોની અંદર અંદરો અંદર આવી રીતના વેર ઝેરથી ભરેલા બધા છે. એક હોય તો બીજો નહીં, બીજો હોય તો ત્રીજો નહીં. બરોબર. જ્યાં સુધી અશ્વસ્થાનમાં મરાયો છે એ મને પાકી ખબર ન પડે ત્યાં સુધી આ હથિયારને ફેંકી દો એમ કરીને દ્રોણ બેસી ગયા કે નહીં. અંદરો આખું કૌરવ સૈન્ય ભરેલું છે. એણે એમ કીધું કે આ ભીમ ભલેની ગદા ઉલાડી કે અસ્વસ્થતામાં મરાયો, પણ જ્યાં સુધી મારા મગજમાં નક્કી ન થાય કે ખરેખર અસ્વસ્થતામાં મરાયો છે કે નથી મરાયો, એ જ્યાં સુધી પાકું ન થાય ત્યાં સુધી આ મારા હથિયાર હું પાડવાનો નથી. ભગવાનને એટલું જ જોતું હતું. એ હથિયાર મૂક્યા અને ધૃષ્ટદ્યુમ્નને કીધું કે ભાઈ હવે મોકો આવ્યો છે, નકર આ એકવાર પાછો જો હથિયાર ઉપાડશે એને ખબર પડશે મારો દીકરો મરાયો નથી. અને જો હથિયાર ઉપાડ્યો ને તો પાંડવ પક્ષનો ભૂકો બોલાવી દે. માટે ધૃષ્ટદ્યુમ્નને કહેશે કે આને ઝીક માર, આને કટકા કરી છે. કહેવાનો અર્થ કે કૌરવ પક્ષ વેર ઝેરથી ભરેલું, એક હોય તો બીજું નહીં, બીજો હોય તો ત્રીજું નહીં. જ્યાં સુધી અહીંયા દ્રોણાચાર્ય કહેશે કે જ્યાં સુધી આવી રીતનું મારું નક્કી ન થાય કે એટલે આ બધું વેર ઝેરથી ભરેલું કૌરવ પક્ષનું સૈન્ય છે. એટલે આપણે એનો વિચાર કરીએ છીએ. કેટલાક મહાન ધનુધારી માનતા હતા છે કે પોતે કૌરવ પક્ષમાં છે ખરા, પણ કૃષ્ણનું વિષ્ટિ વેળાનું ભાષણ સાંભળીને પોતાની ભૂલ એને સમજાઈ ગઈ છે. પણ હવે દુર્યોધનને કોલ આપ્યો છે એટલે યુદ્ધના મેદાનમાં આવ્યા વગર રહેવાનું નથી. પણ અંદરથી તો નક્કી જ છે. વિષ્ટિ સાંભળ્યા પછી ખ્યાલ આપણી ભૂલ તો આપણે ખોટા પક્ષની અંદર જે અનીતિ છે, અન્યાય છે, ખોટા સમાજની અંદર દુષ્કર્મ કરે છે એના પક્ષમાં આપણે હવે આવી જશે. બરાબર. અને વચન પણ આપી દીધું છે કે અમે તારા પક્ષમાં લડશું. પણ ભગવાનની વિષ્ટિ સાંભળ્યા પછી એને બધું લાગ્યું કે હાલે બહુ મોટી ભૂલ થઈ છે. પણ હવે લડ્યા વગર છૂટકો નથી. તેથી કુરુક્ષેત્રના મેદાનમાં આવી અને આ લોકો એવા છે ઘણા ટકા લોકો કે આપણે યુદ્ધ કરવું નથી. ભલે દુર્યોધનને જેટલા સૈન્ય એ બધું થાય છે. એનું કારણ શું છે? એનું કારણ વેર ઝેરથી ભરેલું આખું 11 અક્ષરની સૈન્ય હતું. એટલે કરારથી બંધાયેલા છીએ. તેથી હવે કૌરવ પક્ષમાં રહેવું જોઈએ. પણ પાંડવોનો જય થાય તો બહુ સારું એમ કેટલાક રાજાઓ કૌરવ પક્ષની અંદર રહીને વિચાર કરતા. જયોસ્સુ પાંડવાનામ, જયોસ્સુ પાંડવાનામ. વારંવાર આ બધા રાજાઓ આવી રીતનું આશીર્વાદ આપીને ઘણું બધું આવી રીતનું કરતા. તેથી દુર્યોધને પોતાનું સૈન્ય પૂરતું લાગતું નથી, અપૂર્ણ લાગે છે. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. તેથી દ્રોણાચાર્ય પાસે આવી અને અહીંયા દુર્યોધન કહેશે કે ભીષ્મ પિતા વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાના લીધે જ બધી જ રીતે અજય છે. જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેના તો પરિમિત હોવાના કારણે જીતવી સાવ સહેલી છે. આવું ગડમથલ એના મનની અંદર શરૂ થઈ ગયું. આવી રીતે સૈન્યનું સમીકરણ કરીને દુર્યોધન થોડો ગભરાયેલો છે અને યશ માટે ઉતાવળો થયેલો છે. આ વાત મહાભારતની અંદર વેદવ્યાસે અહીંયા પ્રથમ ગીતાના અધ્યાયની અંદર સારી રીતે ચિતરવાનો પ્રયત્ન શ્લોકમાં છે. બે હરકત છે, લગભગ થોડો ઘણો ફરક છે.
આજે શ્રીમદ ભગવદ્ ગીતા બરોબર ને? ચિંતન શરૂ થયું એનો કેટલામાં 257. આજે આપણે 5મા શ્લોકનો વિચાર કરવાનો છે. એમ યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગેરપી ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ ય પશ્યતિ સ પશ્યતિ. ગઈકાલનો ચોથો જે શ્લોક હતો તે અને આજનો 5મો શ્લોક છે તે લગભગ બે સમકક્ષ છે. બે લગભગ થોડો ઘણો ફરક છે. તો કેટલો ફરક છે એ આપણે આજે સમજી લઈએ. સાંખ્ય યોગ વડે જે એટલે કે જે તત્વ પ્રાપ્ત કરાય છે, કર્મયોગ વડે પણ એ જ તત્વ પ્રાપ્ત કરવામાં આવે છે. જ્ઞાન દ્વારા જે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય એ જ સિદ્ધિ કર્મયોગ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે, એમ કે કરવામાં આવે છે. આથી જે માણસ સાંખ્ય યોગ અને કર્મયોગને ફળરૂપે એક જ જુએ છે તે જ ખરું જુએ છે. એમ યથાર્થ મૂકે છે સપશ્યતિ સપશ્યતિ, એ જ ખરું જુએ. બેયને એક જ, સાંખ્ય શાસ્ત્ર હોય કે કર્મયોગ હોય, બંનેમાંથી એકનો પણ જો સહારો લઈ અને જીવન જીવવાનો પ્રયત્ન કરે તો એ બંનેમાં કોઈમાં ફળની અંદર કોઈ ફરક પડતો નથી. કદાચ એની વસ્તુ અથવા વિધિ અલગ અલગ હોય, સ્વાદ અલગ અલગ હોય, પણ ફળ તો બેયનું એક જ છે. સાંખ્ય શાસ્ત્રનું આચરણ કરે કે કર્મયોગનું આચરણ કરે, બંનેનું ફળ તો એક જ છે એવું આ શ્લોકમાં કહે છે. તેથી હજી પણ સંન્યાસી અને કર્મયોગમાં કોઈને થોડો ઘણો ફરક લાગતો હોય તો તે ભગવાન આ 5મા અધ્યાયના 5મા શ્લોકમાંથી ફરીથી ક્લિયર કરવા માગે છે. આગળ ચોથા શ્લોકમાં તો ક્લિયર કરી દીધી, પણ છતાંય કોઈને બેયમાં જો ફરક લાગતો હોય ને તો ભગવાન ફરીથી આ શ્લોકની અંદર થોડું રિપીટેશન કરે છે. તેથી સાંખ્ય એટલે જ્ઞાન અને યોગ એટલે ફલેશા રહિત કર્મયોગ, એટલે કે જ્ઞાનપૂર્વક કર્મ અને ફલ ત્યાગપૂર્વક કર્મ. સાંખ્ય અને યોગમાં ફરક નથી, પણ તેમના રૂપો માત્ર ભિન્ન ભિન્ન દેખાય છે. કેટલા રૂપો એના ભિન્ન ભિન્ન દેખાય છે, ફરક નથી દેખાતો. એટલું જ ગીતાને આ શ્લોકની અંદર કહેવાનું છે. આપણે ગઈકાલે જોતા હતા કે શ્રીખંડ અને બાસુંદી બે જુદી જુદી વસ્તુઓ છે. બંનેમાં સ્વાદ ભિન્ન ભિન્ન છે. વસ્તુ બે, શ્રીખંડ જુદું અને બાસુંદી જુદી, પણ એના બંનેમાં સ્વાદની અંદર થોડો ઘણો ફરક રહેશે. એમ કે રૂપ ભિન્ન છે, તે માટેની લોકોની રુચિ ભિન્ન હોય અને બંનેના નામ પણ ભિન્ન ભિન્ન છે. એકનું નામ બાસુંદી અને બીજાનું નામ શ્રીખંડ. એમ પણ તમે જો પત્નીને કહો કે મારે આજે બાસુંદી ખાવી છે, તો તે બનાવવા માટે શું શું લાવવું પડશે? લાવીને આજે રવિવારનો દિવસ છે, થેલી ને પૈસા લાવ, એટલે બાસુંદી બનાવવા માટેની જે કાંઈ વસ્તુ હોય ને એ હું બજારમાંથી લઈ આપું. બોલની શું શું લાવવાનું છે? એમ જ્યારે પતિ પત્નીને કહેશે ત્યારે પત્ની કે દૂધ લાવજો, સાકર લાવજો, થોડું કેસર લાવો, એટલે કે તમને હું બાસુંદી બનાવી આપું. આટલી વસ્તુ તમે બજારમાંથી લાવો, બાકી થોડું ઘણું તો આપણા ઘરની અંદર રસોડા ઘરમાં છે, બાકીનું પૂરું કરીને બાસુંદી બનાવી દઉં. ત્યાર પછી આ ભાઈ હાથમાં થેલી લઈ અને નીચે પાર્કિંગમાં ઉતરે છે, તા એનો વિચાર બદલે કે હાલ બાસુંદી કરતાં ઉનાળો હાલે છે, 42 ડિગ્રી તપે છે, એના કરતાં શ્રીખંડ ખાઈ તો સારું હો. ખાવું તો બેમાં બે સારી જ વસ્તુ છે, પણ બાસુંદીનું અહીંયા પત્નીને પૂછ્યા પછી બાસુંદીમાં કઈ વસ્તુ લાવવી પડે એણે કીધું દૂધ લાવો, સાકર લાવો, થોડું કેસર લાવો. અને નીચે ઉતર્યા પછી પાછો એનો વિચાર બદલો કે હાલો બાસુંદી કરતાં આપણે શ્રીખંડ ખાઈ તો સારું. એટલે નીચે પાર્કિંગમાંથી પત્નીને કહે છે કે રહેવા દઈએ, બાસુંદી આજ આપણે ખાવી નથી, આપણે તો શ્રીખંડ ખાવું છે. બોલ હવે શ્રીખંડ ખાવામાં શું વસ્તુ લાવવી પડશે? શું કહે છે? શ્રીખંડ ખાવામાં કઈ વસ્તુ લાવવી પડશે? ત્યારે તેમની પત્ની હસીને કહે છે કે શ્રીખંડ બનાવવાનું છે, ઠીક,
તો તમે તે માટે દૂધ લાવજો, સાકર લાવજો અને કેસર લાવજો. કે બે કે છે. માણસને લાગે છે કે આમ કેમ, બોલો માણસ વિચાર કરે કે મેં જ્યારે આવી રીતનું કીધું ત્યારે બાસુંદી કીધું તો પણ આમ કીધું, શ્રીખંડ કીધું તો પણ આજ કીધું. માણસને લાગે છે કે આમ કેમ થાય છે ભાઈ. તેથી તમે તમારી પત્નીને પૂછો કે શ્રીખંડ બનાવવામાં જે વસ્તુ જોઈએ તે જ વસ્તુ શું બાસુંદી બનાવવામાં જોઈએ. પત્નીને આપણે પૂછીએ એટલે પત્ની કે હા ઈ જ. તમે કોઈ દી રસોઈ ન કરી હોય ને એટલે તમને આ બધી ખબર પડે નહીં એમ કે. આટલી સામાન્ય વાતની તમને ખબર નથી એમ પત્ની કે. આટલી સામાન્ય વાતની તમને ખબર નથી. તમે કોઈ દિવસ રસોઈ કરી છે ખરી? તો જેણે કોઈ દિવસ રાંધ્યું જ નથી એવા લોકો ચર્ચા કરે છે કે સાંખ્ય શાસ્ત્ર અને કર્મયોગ શાસ્ત્ર બેયના ફળ અલગ અલગ છે, પણ વિદ્વાન પંડિત માણસો એ બંનેના ફળ અલગ અલગ કહેતા નથી. બેમાંથી કોઈ પણ એક વસ્તુ પ્રાપ્ત કરી અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે તો બંનેનું ફળ એને પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા બાસુંદી બનાવો કે શ્રીખંડ બનાવો, વસ્તુ તો એ જ લાવવાની છે, બરોબર ને. પછી અહીં કહે છે આપણે બધા પુરુષો કેવા જેણે જાતે કંઈ રાંધ્યું નથી, નવા માણસો છીએ અને ચર્ચા કરીએ છીએ. તેથી આપણા મતની રસોડા ઘરમાં કોઈ કિંમત, આપણે કોઈ દી રસોડામાં ગયા હોય ને કાંઈક તપેલી બપેલીમાં કાંઈક રાંધવાની શરૂઆત કરી હોય તો આપણે ખબર હોય ને. આપણે તો ખાઈને ખતો પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોકની અંદર આવા નાના નાના દ્રષ્ટાંતો આપી અને આ સિદ્ધાંત આપને સમજાવવા માગે છે. શું કે છે? આ સિદ્ધાંત આપને પાંડુરંગ શાસ્ત્રી સમજાવવા માગે છે. ભગવાન આ શ્લોકમાં કહે છે એકમ સાંખ્યતા કરીને કીધું છે કે જેમ સાંખ્ય શાસ્ત્રથી ભગવાનની પ્રાપ્તિ થાય છે એમ અહીંયા યોગ શાસ્ત્ર એટલે કર્મયોગથી પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. આટલું ગુઢ શાસ્ત્ર વેદવ્યાસે અહીંયા ભાગવતની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભાગવતની અંદર જે રીતે અહીંયા વેદવ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો એ જ રીતે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયની અંદર 4થા અને 5મા 2 શ્લોકની અંદર કર્મયોગ અને સાંખ્ય યોગ બંનેનું મહત્ત્વ સમજાવી અને બેમાંથી એકનું સારી રીતે પાલન કરવામાં આવે તો એના માટે મુક્તિ એના પગમાં આવીને ઊભી રહે છે. કોઈના આશીર્વાદ લેવા જવાની જરૂર નથી કે બાપુ તમે અમને મુક્તિ આપો, અમારા માથા ઉપર હાથ મૂકો ને એટલે અમને વૈકુંઠ મળી જાય. બહુ સ્પષ્ટ રીતે અહીંયા ભાગવતકાર અને ગીતાકાર બંનેનો મત એક જ આ શાસ્ત્રની અંદર છે. તેથી માણસે કર્મયોગનું મહત્ત્વ કેટલું છે ને એ સમજી લેવાનો પ્રયત્ન કરવો. આપણે કોઈ સંસાર કરે છે એ કોઈ સામાન્ય માણસ નથી. સંસારમાં રહીને સારામાં સારું આવી રીતનું કામ કરીને માણસ પ્રભુ પ્રાપ્તિ કરી શકે છે એ કહે છે. તેથી અહીં ભગવાન વેદવ્યાસ આગળ લખે છે અસ્મિન લોકે નવર્તમાન સ્વધર્મ સ્યોદશાસુષી જ્ઞાનમ વિશુદ્ધમાપ્નોતિ મદભક્તિ સયદત્સય. 11, 20 અને 11 11મો સ્કંદ 20મો અધ્યાય અને 11મો શ્લોક 2 શ્લોક કંઠસ્થ કરીને વાગોળવા જેવા છે. એમાં પણ વેદવ્યાસ લખે છે ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, સ્વધર્મમાં સ્થિત આ કર્મયોગી આ લોકમાં બધા કર્તવ્યનું આચરણ કરતો હોવા છતાં, બધા કર્તવ્ય એટલે ખાવું પીવું, ઉઠવું, વ્યવહાર કરવો, કમાવા માટે જવું, હળ ચલાવવું, નોકરી કરવી, વેપારની પેઢી ઉપર જવું, કાપડ બનાવવું, હીરા ઘસર, જે કાંઈ શું કહે છે, કોણ લખે છે? વેદવ્યાસ લખે છે. અને ભગવાન પોતે જ ઉદ્ધવને 11મા સ્કંદની અંદર આ ઉદ્બોધ બોધ આપે છે કે હે ઉદ્ધવ, અહીંયા જે સંસારી લોકો છે ને એ પણ સારી રીતે જે જ્ઞાન માર્ગી છે ને એના કરતાં કર્મયોગી માર્ગ સારામાં સારી રીતે પ્રભુ પ્રાપ્તિ કરી શકે છે. એમાં ભાગવતના 2 શ્લોકની અંદર ભગવાન સમજાવે છે. સ્વધર્મમાં સ્થિત આ કર્મયોગી આ લોકમાં બધા કર્તવ્યનું આચરણ કરતો હોવા છતાં પાપ પુણ્યથી મુક્ત થઈ જાય. વિચાર કરો શું કહે છે? કર્મયોગ કરતાં કરતાં, વ્યવહાર કરતાં કરતાં, સંસાર કરતાં કરતાં જ્યારે જેટલો સમય મળે ત્યારે નિષ્કામ યોગ કર્મયોગ કરવાનો જે પ્રયત્ન કરે છે ને એને કહે છે એને પુણ્યથી
પાપ અને પુણ્ય બેનાથી મુક્તિ થાય અને આ જગતમાં એને પાછું આવવું પડતું. કેટલું સરળ ભાગવતે આપને સમજાવ્યું. થઈને પરિશ્રમ વિના એટલે કે તત્વજ્ઞાનને અથવા પરમ પ્રેમ પરાભક્તિ પ્રાપ્ત કરી લેશે એમ વેદવ્યાસ લખે છે. અને ભગવાન 11મા સ્કંદની અંદર ઉદ્ધવને 20મા શ્લોકની અંદર 11મા શ્લોકની અંદર ભગવાન આ સ્પષ્ટતા કરે કે કેટલું ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા એ બંને શાસ્ત્રો કેટલા નજીક છે ને એ આ બંને શ્લોકો ઉપરથી આપણે સમજવા મળે છે. ગીતા અને ભાગવતનો જેટલો અભ્યાસ કરીએ તેટલો ઓછો પડે. એટલે જેટલા ઊંડા અંદર ઉતરો ને એટલું આપણું એમ થાય કે હમણાં તળિયું આવશે પણ આ બે ગ્રંથો એવા છે ને કે એનું તળિયું આવતું નથી. ગીતા અને ભાગવતનો જેટલો અભ્યાસ કરીએ તેટલો ઓછો છે પણ સમય મર્યાદાના રહીને આપણે બધો વિચાર કરતા રહેલા. આપણે પણ થાય છે કે હજી આ 10 અને 11 શ્લોકમાં ભગવાને ભાગવતમાં જે વાત શું કહેવાય ઉદ્ધવને ભગવાને કરી એ અમારે સારી રીતે પણ સમય મર્યાદામાં આપણે વધારે વિસ્તૃત એનું કરી શકતા નથી. સમયને ધ્યાનમાં રાખીને આપણો જે અભ્યાસ છે, આપણું જે ચિંતન છે, આપણો જે સ્વાધ્યાય છે એ આપણે કરતા રહેલા સહી. તેથી ઘણી બધી વાતો આ ભાગવત અને ગીતાની અંદર સમાયેલી છે. હજી પણ ભગવાન સાંખ્ય અને યોગ એટલે કે કર્મયોગને વિશેષ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તે હવે આપણે કેટલામાં શ્લોકમાં 6થા શ્લોકમાં 2 શ્લોકમાં તો ભગવાને સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્રનો સમજાવવાનો દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ય પશ્યતિ ન પશ્યતિ કહીને ભગવાને પણ કીધું કે આ જ લોકો સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્રને સારી રીતે એક જ બેને સમજી અને બેમાંથી એકનું પાલન કરી અને કર્મયોગ કરે તો બંનેનું ફળ મળી જાય છે. બરાબર, એવું અહીંયા ડાહ્યા લોકો સમજે છે પણ બાલ બુદ્ધિના બાળકોને એમ છે કે આ બેયના ફળ અલગ અલગ છે. એટલે આ બંને શ્લોકમાં બહુ સુંદર વાતો ભગવાને અર્જુનને ઘૂંટી અને નાના બાળકના દ્રષ્ટાંત અને પંડિતના દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન બંનેમાં ને પંડિતોને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો. બાલ બુદ્ધિના લોકો કહેવાય છે બંનેની ભગવાને દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ બધી જે વાતો છે ને એ વાતો ક્યાંથી મળે છે તો કે પાંડુરંગ સાતીના પ્રવચનો દર સોમવારે, બરાબર, પ્રાથમિક શાળા છે ને એમાં દર સોમવારે રાત્રે 9 થી 10 1 કલાક સુધી ગીતા ઉપરના પ્રવચનો વર્ષોથી હાલે છે. કેટલા? પાંડુરંગ શાસ્ત્રીએ શ્રીમદ ભગવદ્ ગીતાને 3 એંગલથી 3 વખત આખી ગીતાના પ્રવચનો કર્યા. એકવાર જ્ઞાન ઉપર, બીજી વાર કર્મ ઉપર અને ત્રીજી વાર ભક્તિ ઉપર. તેથી ભગવાન આ શ્લોકમાં કહે છે કે એકમ સાંખ્યંચ યોગંચ, બે એક જ છે. સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર બંને એક જ છે. બંનેમાંથી કોઈ પણ એકનું સારી રીતે જો પાલન કરવામાં આવે તો એ પરમાત્મા સુધી આ બંને તત્વો એને પહોંચાડી દે. જેમ શ્રીખંડ કે બાસુંદી બનાવવા માટે એની અંદર વસ્તુ તો બધી એકની એક જ આવે છે એવું દ્રષ્ટાંત આપીને મહાપુરુષો આપને સમજાવે છે. માત્ર તેની રુચિ અલગ હોય, સ્વાદ બેનો અલગ જ હોય ને, રુચિ અલગ હોય, નામ અલગ હોય, નામય અલગ હોય. એમ નામ અલગ હોય, રૂપ ભિન્ન હોય એટલું જ. તેથી એકમ સાંખ્યંચ યોગંચ. જનક રાજા રત્ન સિંહાસન ઉપર ઝરીના કપડાં પહેરીને બેઠા હશે અને સુખદેવજી મહારાજ બધું છોડીને લંગોટી પહેરી અને સમાજમાં ફરતા હશે. પણ બંને જેમ શ્રીખંડી અને બાસુંદી છે, કોઈ પણ ખાવ તો એનું પરિણામ તો એનું ફળ તો બધું સરખું જ છે એમ કે. તેથી આમ છતાં બંનેની વૃત્તિ એક જ હોઈ શકે છે, એમાં કોઈ ફરક હોતો. રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા જનક રાજા અને બધું સર્વસ્વ ત્યાગ કરીને અને અહીંયા સુખદેવજી મહારાજ જે સમાજમાં ફરે છે એ બંનેની વૃત્તિ એક જ છે. એક સિંહાસન ઉપર બેઠા છે અને એણે એકે સંપૂર્ણ ત્યાગ કરી દીધો છે. આ વાત જે માણસ સમજે છે તે સાચું સમજો કહેવાય. ય પશ્યતિ સ પશ્યતિ, એમ આ શ્લોકની અંદર ભગવાને કીધું. આ જે સમજી ગયો છે કે તમે સાંખ્ય શાસ્ત્ર કે યોગ શાસ્ત્ર બંનેમાંથી કોઈ પણ એકને અનુસરણ કરીને જીવવાનો જો પ્રયત્ન કરો તો બંને તત્વ પરબ્રહ્મ પરમાત્મા સુધી તમને લઈ જાય છે, જેમાં કોઈ દિવસ ભેદ કોઈ જોતા
નથી. બાલક બુદ્ધિના જે લોકો હોય ને એ જ ભેદ જુએ છે કે આ બેયના ફળ તો અલગ અલગ હોવા જોઈએ. ગીતા કહે છે બેયના ફળ અલગ નથી, બંનેના ફળ એક જ છે. એની ક્રિયા જુદી છે, સ્વાદ જુદો છે, એના માટે કંઈ વિધિ કંઈક જુદી છે. પણ બે બાસુંદી ખાવ કે શ્રીખંડ ખાવ, બંનેમાં વસ્તુ તો સાકર, પછી આવે દૂધ અને કેસર, એ તો બધું સરખું છે. તેથી નામ રૂપ ભિન્ન હોય તેથી શું થઈ ગયું? તેથી કર્મ કરો એવો ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણએ આગ્રહ પકડી રાખ્યો. કર્મયોગ ઉપર ભગવાન કૃષ્ણએ આગ્રહ પકડી રાખ્યો છે. એમ કે યત સાંખ્ય પ્રાપ્ય સ્થાનમ તદ્યોગરી ગમ્યતે, એવું ભગવાન આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવે. શું કહે છે કે તસ્યાપ્યો પ્રાપ્યતે સ્થાનમ તદ્યો ગેરપી ગમ્યતે. સાંખ્ય યોગીઓ વડે જે તત્વ પ્રાપ્ત કરાય છે તે કર્મયોગી વડે પણ એ જ તત્વ કર્મયોગી પણ પ્રાપ્ત કરી શકે છે. એટલે કર્મ છોડવાનું નથી. જ્યાં સુધી શ્વાસોશ્વાસ આપણા ચાલે ત્યાં સુધી માણસે કર્મ કરતું રહેવાનું છે, એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે એક સાધનમાં પણ સારી રીતે સ્થિત રહીને મનુષ્ય બંને સાધનોનો ફળરૂપ પરમાત્માને પ્રાપ્ત કરી શકે. બે ફળ એને મળી જાય. પછી સાંખ્ય શાસ્ત્રનું હોય કે કર્મયોગ શાસ્ત્રનું હોય, બરાબર, બંનેનું ફળ એકનું સારી રીતે અનુસરણ કરવાથી બંનેના ફળ એને પ્રાપ્ત થઈ જાય છે. એમ ચોથા શ્લોકની અંદર ભગવાને આગળ કીધું હતું, એ આપણે ગઈકાલે જોતા હતા. એ જ વાતની પુષ્ટિ ભગવાન આ 5મા શ્લોકમાં કરે. વધારે કાંઈ નહીં, ખાલી ભગવાન એને થોડુંક પુષ્ટિ આપે છે, બરાબર. કે તે આગળના શ્લોકમાં મેં જે કીધું ને એમાં થોડોક વધારે ભાર આપીને તને આ 5મા શ્લોકમાં કહું છું. એ જ વાતની પુષ્ટિ ભગવાન આ શ્લોકમાં બીજી રીતે સમજાવી રહ્યા છે કે જે તત્વ સાંખ્ય યોગીઓ પ્રાપ્ત કરે છે એ તત્વ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. ભગવાન ફરીથી એને આ સમજાવે. તેથી સંસારમાં એવી માન્યતા છે કે કર્મયોગથી કલ્યાણ નથી થતું. આજે સમાજની અંદર માન્યતા કેવી છે કે જેમણે પોતાનું કલ્યાણ કરવાનું હોય, જેણે પોતાનું શ્રેય સાધવાનું હોય, જેણે પોતાનો આત્મવિકાસ કરવાનો હોય, એ ઘરમાં બેસીને થઈ શકે નહીં, બરાબર, થઈ શકે નહીં. આવી ઘણા લોકોની માન્યતા છે. એ માન્યતાને દૂર કરવા માટે ભગવાને આ કર્મયોગ શાસ્ત્ર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘરમાં રહીને પણ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે, એવું આ શ્લોકની અંદર ભાર દઈને ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. તેથી સંસારમાં એવી માન્યતા છે કે કર્મયોગથી કલ્યાણ નથી થતું. આવું ઘણાના મનમાં રૂઢ થઈ ગયેલું છે. એ ગ્રંથિને તોડવા માટે ભગવાને આ 5મા અધ્યાયના 5મા શ્લોકમાં સ્પષ્ટતા કરી દીધી છે. ઘણાના મગજમાં થયું ઘરમાં રહીને કોઈ ભક્તિ થાય જ નહીં, એના કરતાં બહાર નીકળો, એમ કરી અને અહીંયા કર્મયોગને ઠેસ પહોંચાડી અને અહીંયા હલકે સાંખ્ય યોગનો માર્ગ લઈને માણસ ભક્તિ કરવા લાગે. આવા લોકોને ભગવાનને સમજાવે છે કે બંને માર્ગો શ્રેષ્ઠ છે. ઘરમાં રહીને પણ ભક્તિ થઈ શકે. સુખદેવજી ઘર છોડીને પણ ભક્તિ કરી શકે છે. રાજા જનક સિંહાસન ઉપર બેસીને પણ ભક્તિ કરી શકે. બંનેનું પરિણામ, બંનેનું ફળ એક જ છે. એમ દાદા પાંડુરંગ શાસ્ત્રી અહીંયા સુખદેવજી અને આવા મહાપુરુષ રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા જનક રાજાનું દૃષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કર્મયોગીથી કલ્યાણ થતું નથી. માણસે કરવું હોય તો જ્ઞાન યોગનો સાહસક લેવું પડે. એવી રૂઢ થઈ ગયેલી મગજની અંદર જે માન્યતાઓ છે ને, એ માન્યતાઓને ભગવાને અહીંયા ધક્કો મારીને બહાર ફેંકવાનો પ્રયત્ન કર્યો. બંને વસ્તુ સત્ય છે. ઘર પણ સત્ય છે અને ઘરનો ગૃહ ત્યાગ કરી અને જંગલમાં જઈ લંગોટી પહેરીને ભક્તિ કરવી બંને સત્ય વસ્તુ છે. બંનેમાંથી એકનો પણ જો માણસ સારી રીતે આવી રીતનો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો બંનેનું ફળ એને મળી જાય. આટલું સરળ સીધી ભાષાની અંદર ભગવાન આપને સમજાવે છે. તેથી કર્મયોગથી કલ્યાણ થતું નથી એવું ઘણા લોકોની માન્યતા છે. આ માન્યતાને દૂર કરવા માટે આ શ્લોકમાં ભગવાને અપી શબ્દ વાપર્યો છે. કેવો?
એક શબ્દ આ શ્લોકની અંદર અપી શબ્દ વાપર્યો. અપી શબ્દનો પ્રયોગ કર્યો છે. અપી એટલે કર્મયોગથી પણ માણસ પોતાનું કલ્યાણ કરી શકે. અપીનો અર્થ એવો થાય કે કર્મ કરતાં કરતાં પણ માણસ પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. એવો અર્થ અહીં ભગવાને કીધું છે. સંસાર વિષમ છે. ગાઢમાં પણ ગાઢ સાંસારિક સંબંધમાં પણ વિષમતા રહે છે, પરંતુ પરમાત્મા પ્રાપ્તિ માટે બધું સમ છે. આથી સમરૂપી પરમાત્માની પ્રાપ્તિ સંસાર સાથે સર્વથા સંબંધ થવાથી થઈ જાય છે. સંસારમાં રહી અને ભગવાન સાથેનો સંબંધ જો મજબૂત કરીએ તો પછી ત્યાગ કરવાની જરૂર પડતી નથી. એમ કે સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવાને માટે બે યોગ માર્ગ ભગવાને બતાવ્યા છે. એક જ્ઞાન યોગ માર્ગ અને બીજો કર્મ યોગ માર્ગ. આ બે જ રસ્તા એવા છે કે જે પ્રભુ સુધી માણસને લઈ જાય છે. પરંતુ અહીં ભગવાન જ્ઞાન યોગની જેમ કર્મયોગને પણ પરમાત્મા પ્રાપ્તિનું સ્વાતંત્ર સાધન કહી રહ્યા. જેમ સાંખ્ય શાસ્ત્ર એક સ્વતંત્ર શાસ્ત્ર છે જેનાથી પરમાત્મા પ્રાપ્તિ થઈ જાય છે, એવી જ રીતે કર્મયોગની સાધના કરતાં કરતાં કર્મયોગનું સાધન લઈને પણ માણસ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે, એવું આ શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે. તેથી 5મા અધ્યાયના 4થા શ્લોકમાં 4થા અને 5મા આ બંને શ્લોક સિવાય ગીતાના અનેક સ્થળે કર્મયોગ દ્વારા સ્વતંત્રપૂર્વક તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરી છે. 5મા અધ્યાયના 4થા અને 5મા શ્લોકમાં તો ભગવાને આ વાત કરી છે, પણ એ સિવાયના શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કર્મયોગને ઘણું બધું મહત્ત્વ આપીને ભગવાને આ વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તત્વજ્ઞાન, પરમ શાંતિ, મુક્તિ તથા પરમ તત્વ પ્રાપ્તિ થવાની વાત ગીતામાં ઘણી જગ્યાએ કરી છે. 4 તત્વોને જો પ્રાપ્ત કરવાને કયા કયા, તો કે તત્વજ્ઞાન, પરમ શાંતિ, મુક્તિ અને પરમ તત્વ પ્રાપ્તિ થવાની વાત ગીતાની અંદર ઘણા શ્લોકની અંદર ભગવાને આ અલગ અલગ અધ્યાયની અંદર કરેલી છે. શ્રીમદ ભાગવતમાં પણ કર્મયોગને પરમાત્મા પ્રાપ્તિનું સ્વતંત્ર સાધન બતાવવામાં આવ્યું. ભાગવતનો જે દિવસે આપણે અભ્યાસ કરતા હતા એ 11મા સ્કંદની અંદર 20મા અધ્યાયના 10 અને 11 આ 2 શ્લોકની અંદર ભાગવતકાર વેદવ્યાસે પણ અહીંયા કર્મયોગનું ખૂબ જ મહત્ત્વ સમજાવ્યું છે. જે વખતે આપણે ભાગવતનો અભ્યાસ કરતા હતા ત્યારે આ બંને 10 અને 11 બરાબર અહીંયા એમ કહેશે કે 11મા સ્કંદના 20મા અધ્યાયમાં 11 અને 10મા બંને શ્લોકની અંદર ભાર દઈ અને ભગવાને કર્મયોગનું મહત્ત્વ સમજાવ્યું છે. એનો વિચાર આપણે ભાગવતનો અભ્યાસ જ્યારે કર્યો ત્યારે એમાં ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. શું લખ્યું હતું એમાં? સ્વધર્મસ્ય યજન યજ્ઞે અનાસી યજ્ઞ ઉદ્ધવ ન યાતિ સ્વર્ગ નરકો વદ્યંત્ય સમાચરેત. અહીંયા ઉદ્ધવને ઉદ્દેશીને ભગવાન અહીંયા 11 સ્કંદની અંદર ઉદ્ધવ સાથે જ્યારે ભગવાનની ચર્ચા વાર્તાલાપ થાય છે ત્યારે ભગવાન ઉદ્ધવને આ વાત સમજાવે છે. ભગવાન ઉદ્ધવને શું કહે છે કે જે સ્વધર્મમાં સ્થિત રહીને સ્વધર્મસ્થો રાજમ યજ્ઞ, કે હે ઉદ્ધવ, જે માણસ પોતાના સ્વકર્મની અંદર આવી રીતનો સ્થિત રહીને તથા ભોગોની કામનાઓનો ત્યાગ કરીને પોતાના કર્તવ્ય કર્મો દ્વારા ભગવાનનું પૂજન કરે છે તથા સકામ ભાવપૂર્વક કોઈ પણ કર્મ કરતો નથી, તેને સ્વર્ગ અથવા નરકમાં જવું પડતું નથી. અર્થાત તે જીવ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. એમાં 11મા સ્કંદની અંદર 20મા અધ્યાયની અંદર 10 અને 11 આ 2 શ્લોક ભાગવત જો ઘેરે હોય કોઈની તો ઘેરે જઈને ભાગવત ખોલજો. 11મો સ્કંદ 20મો અધ્યાય અને 10 અને 11મા શ્લોકની અંદર ભગવાને આ કર્મયોગનું મહત્ત્વ ઉદ્ધવને સમજાવ્યું છે. એટલે આપણા જે શાસ્ત્રો છે ને એ કર્મયોગને ખૂબ જ મહત્ત્વ આપે છે. ખાલી સાંખ્ય શાસ્ત્ર જ્ઞાન યોગથી પ્રભુની પ્રાપ્તિ થાય છે એટલું નહીં, એનાથી તો શક્ય છે અને થાય જ છે,
પણ અહીંયા કર્મયોગીને જે લોકો ઘણીવાર એમ કે તમે સંસારમાં પડ્યા છો, માયામાં પડ્યા છો, પત્નીમાં પડ્યા છો, બાળકો ધંધો નોકરીમાં પડ્યા છો, એટલે તમને કાંઈ મુક્તિ મળે ને આવા લોકો જે વખતે જ્યારે સમાજની અંદર આવી જ્યારે વાતો કરતા હોય છે એના માટે ભાગવતે અહીંયા 11મા સ્કંદની અંદર 20મા અધ્યાયના અહીંયા 10 અને 11 બે 700 શ્લોકનો આવી રીતના પ્રવચનો એમણે કરેલા છે. એ પ્રવચનો સાંભળીએ છીએ. એણે લખેલા એને જે કીધેલા પ્રવચનોની બુકો બની છે એ તત્વજ્ઞાન વાંચી છે અને એમાંથી આપણે આ સારી રીતે દ્રષ્ટાંતો સાથે સમજી અને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આમાં આપણું કાંઈ નથી. આપણે તો ક્યાંકથી ઉસીનું લઈને અહીં બેઠા છીએ. ક્યાંથી કોઈએ કીધેલું છે, કોઈએ કહેલું છે, ક્યાંથી વાંચ્યું છે, કોઈનું સાંભળેલું છે, એ બધું ભેગું કરી અને 2-4 કલાક સાંજે પ્રયત્ન કરીને ભેગું કરવાનું અને પછી અહીંયા આવીને બધી આ વાતો કરવાની. એટલે આપણે આપણી ભક્તિ કરીએ છીએ, આપણે પૂજન કરીએ છીએ. ગીતાનું શું કરીએ છીએ? વાણીથી બોલવાવાળો ગીતા માતાનું પૂજન વાણીથી કરે છે અને સાંભળવાવાળો ગીતા માતાનું પૂજન સાંભળીને કરતો રહેલો છે. બંને ગીતા માતાનું પૂજન કરવા માટે જ આપણે રોજ ભેગા થઈએ છીએ. જ્ઞાનનો ઉપદેશ આપવા કે જ્ઞાન લેવા માટે થતા નથી. અજ્ઞાન છોડવું છે ને જ્ઞાન લાવવું છે એના માટે આપણે ભેગા થતા નથી. સદગુણો લાવવા છે અને દુર્ગુણો કાઢવા છે એના માટે આપણે ભેગા થતા નથી. ભેગા શા માટે થાય છે? કે અમારે રોજ ગીતા માતાનું પૂજન કરવું છે અને પૂજન કરતાં કરતાં અમારા આ જે રોગ છે, રાગ છે, દ્વેષ છે, આવી રીતનું અજ્ઞાન છે, વેમ છે, એ બધા રોગ જો જાતા રહીએ તો અમને કાંઈ વાંધો નથી. પણ એ જાય એટલે જ ભેગા થાય છે, આવું નથી. આ બધા રોગ અમારામાંથી વયા જાય અને અમે પૂર્ણ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય એના માટેની આ કથા નથી. આ તો આપણો અભ્યાસ છે ભાઈ. એટલે અભ્યાસ કરતાં કરતાં સારી વાત કોઈ આવી ગઈ હોય, જીવનમાં લાગી ગઈ હોય અને જો દુર્ગુણ નીકળી જાય, અજ્ઞાન જાય અને જ્ઞાન આવે, અંધકાર જાય અને પ્રકાશ થાય, તો એ બધી કૃપા મહાપુરુષોની હોય છે. અને એની પૂજા કરવા માટે, ગીતાની પૂજા કરવા માટે આપણે રોજ મળતા રહેલા છે. તેથી આપણે બધાએ નક્કી કર્યું કે ભાઈ આવતીકાલ શનિવાર છે પણ આપણે આવવાનું, બરાબર ને? કાલનો દિવસ આપણે અને રવિવારે રજા, સોમવારથી પાછું આપણું ચાલુ હોય.